ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવાના છે, જેને કહેવાય સબસિડિયરી યુનિટ્સ. It is one of the very most important topic. ઓલરેડી તમે ફિઝિક્સમાં પણ આના કન્વર્ઝન વિશે લર્ન કર્યું હશે, પરંતુ આપણા કેમિસ્ટ્રીમાં જેટલા પણ ન્યુમેરિકલ બેઝ ચેપ્ટર છે, તો આ ન્યુમેરિકલ બેઝ ચેપ્ટરમાં આ જે સબસિડિયરી યુનિટ્સ જે છે તેના રિલેટેડ આપણને ખાસ ક્વેશ્ચન પૂછાય ઓર એનો આપણે ખાસ ઉપયોગ કરવાનો થાય. 4 માર્કના ન્યુમેરિકલમાં પહેલું બેઝિક ફંડામેન્ટલ સ્ટેપ આ સબસિડિયરી યુનિટ્સને લગતું જ હશે, તો આપણે એને ખૂબ જ ધ્યાનથી સમજવાનું અને કેવી રીતે એને એપ્લાય કરવાનું તે શીખી લઈએ તો ન્યુમેરિકલમાં આપણને પ્રોબ્લેમ નહીં આવશે. પોઈન્ટ નંબર 1 શું કહે છે કે આપણી જે એસઆઈ એકમ પદ્ધતિ છે તે આપણને કેલ્ક્યુલેશન દરમિયાન ગુણક, જેને કે મલ્ટિપલ કહેવાય, અને ઉપગુણક, જેને સબ મલ્ટીપલ કહેવાય, તે દર્શાવવા માટે આપણને એમણે પૂર્વજના ઉપયોગની છૂટ આપેલ છે. એસઆઈ એકમ પદ્ધતિ ગુણક અને ઉપગુણકને દર્શાવવા માટે કોના ઉપયોગની છૂટ આપેલી છે? પૂર્વજના ઉપયોગની છૂટ આપેલી છે. જેમ કે વાત કરીએ તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીલીટર, और હું એમ વાત કરું 1 મિલીલીટર is equal to 10⁻³ લીટર. 1 લીટર બરાબર 1000 મિલીલીટર, તો 1 મિલીલીટર બરાબર કેટલા લીટર? તો ધેટ ઇઝ 10⁻³ લીટર. હવે અહીંયા બંને બાજુએ લીટર શબ્દ સમાન છે, પરંતુ ચેન્જ શું થાય છે? 1 ml, that is 10⁻³. તો આ જે બધા પૂર્વકો છે તેનો આપણે ડગલે ને પગલે આખા કેમિસ્ટ્રીમાં 12 સુધી, જ્યાં સુધી આપણે કોમ્પિટિટિવની એક્ઝામ ઓવર નહીં થાય ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરવાનો છે. બીજી વાત કરીએ તો 1 કિલોગ્રામ is equal to 10⁻³ ગ્રામ. અહીંયા 1 કિલો is equal to 10⁻³ છે. both side gram, that is same, but what is change? 1 kilo is equal to 10⁻³. અહીંયા 1 ml is equal to 10⁻⁻3. અહીંયા 1 kilo is equal to 10⁻³. બીજું એક જોઈએ તો 1 gigahertz is equal to 10⁻⁹ હર્ટ્ઝ. ફ્રીક્વન્સી દર્શાવવા માટે હર્ટ્ઝનો જે ઉપયોગ થાય
1 GHz is equal to 10 raised to 9 hertz. So 1 giga, that is 10 raised to 9. તો આ જે કોમન આપણે 3 ઉદાહરણ જોયા, 1 ml is equal to 10 raised to minus 3, 1 kilo that is 10 raised to 3, 1 giga is equal to 10 raised to 9. તો આ જે બધા પૂર્વક જે છે, આ જે બધા ગુણક અને ઉપગુણક જે છે, તો તેને આપણે યાદ રાખવા આપણા માટે ખૂબ જ જરૂરી બને. અને જો આપણને એના રિલેટેડનું કોઈ આઈડિયા નહીં હોય તો આપણે આ પ્રકારના કન્વર્ઝનને કરી શકીએ નહીં. સો આપણે હવે એ આખું ટેબલને ધ્યાનથી રિફર કરશું, જે આપણી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 6 પર આપેલું છે. તમારે એમાંથી જોવાનું. અહીંયા તમને કેવી રીતે એને યાદ રાખવાનું છે તે સમજાવીશ. ટેબલમાં 4 કોલમ બનાવવાની. પહેલી કોલમ જેને પ્રિફિક્સ કહેવામાં આવે. પ્રિફિક્સ એટલે શું? પૂર્વક. બીજી કોલમમાં આપણે એ પ્રિફિક્સનો સિમ્બોલ એટલે કે સંજ્ઞા લખવાની. ત્રીજી કોલમમાં આપણે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, જેને આપણે ગુણક કહીએ. અને થર્ડ કોલમમાં આપણે, ફોર્થ કોલમમાં આપણે એક્ઝામ્પલ એનું ઉદાહરણ લખશું. જો પહેલેથી વાત કરીએ તો ફર્સ્ટ આપણે માઇનસ સાઇનની વાત કરીએ. તો ડેસી, આપણે પૂર્વક ડેસી, તો એની સંજ્ઞા શું આવશે? સ્મોલ ડી આવશે. એનો સહગુણક શું આવશે? 10 raised to minus 1 હશે. અને એનું એક્ઝામ્પલ શું છે? તો 1 decimeter is equal to 10 raised to minus 1 મીટર, જેને જ આપણે 0.1 મીટર પણ કહી શકીએ. તો પૂર્વક જ્યારે આપણે ડેસી યુઝ કરીએ ત્યારે એની સંજ્ઞા શું આવે? સ્મોલ ડી. ગુણક શું આવે? 10 raised to minus 1. અને આપણે એપ્લાય શું કરી શકીએ? 1 decimeter is equal to 10 raised to minus 1 મીટર is equal to 0.1 મીટર. એટલે એકચ્યુઅલી આને આપણે આ રીતે લખીએ. ડેસીની સંજ્ઞા સ્મોલ ડી, મીટરની સંજ્ઞા સ્મોલ એમ is equal to 10 raised to minus 1 meter. This is correct explanation. Second one જો જોઈએ આપણે તો that is સેન્ટી. સેન્ટી માટેની સંજ્ઞા આપણે શું યુઝ કરવાની? સી યુઝ કરવાની. એના માટેનો મલ્ટિપ્લિકેશન ફેક્ટર શું આવે? 10 raised to minus 2 આવશે. 1 સેન્ટી ઉદાહરણ જોઈએ એક. અહીંયા કોઈ પણ તમે એકમ આવશે. અહીંયા 1 સેન્ટીમીટર, આપણે ખાલી મીટર વાળું જોઈએ છે. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 raised to minus 2 meter is equal to 0.01 meter. એટલે એક્ચ્યુઅલ યુનિટ આપણે આ રીતે લખશું, 1 સેન્ટીમીટર. આ સી સિમ્બોલ સંજ્ઞા જે છે તેના માટેનો, આ મીટર જે છે તેનો સ્મોલ એ, અને 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 raised to minus 2 meter. શું ચેન્જ થયું અહીંયા? 1 સેન્ટીમીટર, that is 10 raised to minus 2.
એટલે આપણો અહીંયા જે મૂળભૂત એકમ જે છે તે તો બંને સાઈડે સેમ જ રહેશે. જસ્ટ શું ચેન્જ થાય કે આપણે જે અહીંયા પૂર્વક જે લખીએ છીએ, મીટરની અગાડી આપણે પૂર્વક શું લખીએ છીએ? સેન્ટી. તો એ સેન્ટી જે પૂર્વક છે તેનો ગુણક શું પ્લેસ કરવાનો થાય? આપણે 10⁻² પ્લેસ કરવાનો થાય. ત્યાર પછી આવે મિલી. મિલી તેની સંજ્ઞા સ્મોલ m, 10⁻³ અને 1 millimeter, that is 10⁻³ મીટર. અહીંયા પૂર્વક કયો છે? ml, અને તેની વેલ્યુ કેટલી છે? 10⁻³ ઓર આને જ આપણે આ રીતે પણ રાઈટ કરી શકીએ, 1 mm. This small m for milli, this m for meter is equal to 10⁻³ મીટર. તો અહીંયા ચેન્જ શું થાય? 1 મિલી is equal to 10⁻³ એવી રીતે નેક્સ્ટ જો જોઈએ આપણે તો that is માઇક્રો. માઇક્રો જેની સંજ્ઞા છે ન્યુ, એનો ગુણક શું છે? 10⁻⁻6. 1 micrometer is equal to 10⁻⁻6 meter. તો here 1 micro, that is what? 10⁻⁻6. અને જે મૂળભૂત એકમ જે મીટર જે છે તે તો બંને બાજુએ શું રહ્યો? સેમ જ રહ્યો. હવે આને જ આપણે એકમ વાઇઝ, સિમ્બોલ વાઇઝ લખીએ. 1 micrometer is equal to 10⁻⁻6 મીટર. અહીંયા 1 micro, that is 10⁻⁻6. અહીંયા 1 milli, that is 10⁻⁻3. અહીંયા 1 deci, that is 10⁻⁻1. એટલા માટે આખું જ ટેબલ આપણે ખૂબ જ ધ્યાનથી કરવાનું થાય, બિકોઝ ટેબલ જો આપણને નહીં આવડે તો આ તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ છે, આનાથી ડિફિકલ્ટ એક્ઝામ્પલ પણ આપણે એપ્લાય કરવાના થાય. એવી રીતે માઇક્રો પછી નેક્સ્ટ છે ધેટ ઇઝ નેનો. નેનો માટે સંજ્ઞા સ્મોલ n. અહીંયા મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 10⁻⁻9. 1 નેનો મીટર ઇઝ ઇક્વલ ટુ, હવે 1 નેનો જે છે તો તેનો ગુણક શું મૂકવાનો આપણે? 10⁻⁻9 મીટર. મીટરની જગ્યાએ જ રહી. સંજ્ઞા વાઇઝ, સિમ્બોલ વાઇઝ લખીએ તો નેનો માટેની સંજ્ઞા સ્મોલ n, મીટરની સંજ્ઞા સ્મોલ m. હવે 1 નેનો જે છે ધેટ ઇઝ 10⁻⁻9 મીટર. તો વોટ ઇઝ ચેન્જ? 1 નેનો જેનો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું પ્લેસ કર્યું આપણે? 10⁻⁹. એવી જ રીતે બીજા આપણે જોઈએ તો નેનો પછી આવે પીકો. તો પીકો છે તેનો સિમ્બલ સ્મોલ પી. હવે એનો જે સહગુણક એટલે કે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર જે છે તે 10⁻12. 1 પીકો મીટર. 1 પીકોનો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કેટલું? 10⁻12 મીટર. મીટરની જગ્યાએ રહી. અને સંજ્ઞા વાઇઝ લખીએ આપણે તો એને 1 પીકો મીટર is equal to 10⁻12 meter. Here 1 pico, that is
10⁻12. એવી જ રીતે આવે ફેમ્ટો. તો એ ફેમ્ટોની સંજ્ઞા છે સ્મોલ એફ. અહીંયા એનો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 10⁻15. તો 1 ફેમ્ટો મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર. 1 ફેમ્ટો નો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર આપણે શું મૂક્યો 10⁻15 અને જે બેઝિક યુનિટ છે તે એમનો એમ જ રહેશે. સંજ્ઞા વાઇઝ લખીએ તો 1 FM અને that is 10⁻15 meter. So this is 1 femto having 10⁻15 value. ફેમ્ટો પછી આવશે એટો. એટોની સંજ્ઞા છે E. એનો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 10⁻18. 1 attometer is equal to 10⁻18 મીટર. એટોનો આપણે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું પ્લેસ કર્યો 10⁻18 પ્લેસ કર્યો. અને સંજ્ઞા વાઇઝ લખીએ તો 1 EM is equal to 10⁻18 M, જેમાં 1 E 10⁻18. ત્યારબાદ જો જોઈએ આપણે તો 10⁻21, તો that is Zepto. Zepto which is having symbol Z, that is 10⁻21 -21. તો 1 zeptometer is equal to 10⁻21 મીટર. તો 1 ઝેપ્ટોનું આપણે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કેટલું પ્લેસ કર્યું 10⁻21 અને સંજ્ઞા વાઇઝ લખીએ આપણે તો 1 ZM is equal to 10⁻21 M. અને લાસ્ટમાં માઇનસ સાઇનમાં જે છે that is યોક્ટો. જેની સંજ્ઞા છે y. એનો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 10⁻24 અને 1 યોક્ટોમીટર that is 10⁻24 meter. What is going to change? 1 yocto, that is 10⁻24. Here 1 zepto, that is 10⁻21. તો આ રીતે આપણે જોયું. તો પહેલા ગુણકના ફોર્મમાં યાદ રાખવાનું 10⁻1 -2 -3, પછી 3ના ગુણકમાં -6 -9 -12 -15, then after -18 -21 and -24. પછી ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો, ઝેપ્ટો અને યોક્ટો બધાની સંજ્ઞા ખાસ યાદ રાખવાની. અને આ રીતે જેટલા બી આપણા અહીંયા જે એક્ઝામ્પલ મેં દર્શાવ્યા છે ધીસ ઇઝ કોમન એક્ઝામ્પલ. અહીંયા ડેસીલીટર બી પૂછી દઈએ આપણને કે 1 ડેસીલીટર ઇઝ ઇક્વલ ટુ ડેસલીટર. તો લીટર સેમ રહેશે, ખાલી આપણે એપ્લાય શું કરવાનું કે 1 ડેસી દેટ ઇઝ વોટ 10⁻1. તો આ રીતે તમારે જુદા જુદા જે આવા એકમો છે તેને ઇમ્પ્લિમેન્ટ કરતા આવડવું જોઈએ, બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ. જો તમે આને ધ્યાનથી નહીં શીખો, ધ્યાનથી નહીં યાદ રાખો તો ડેફિનેટલી આપણે ન્યુમેરિકલ બેઝના જે ક્વેશ્ચન હોય તેમાં ખાસ પ્રોબ્લેમ થાય. એમસીક્યુમાં પણ આને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ખાસ આવે છે. નીટ, જેઈ, એઆઈ ટ્રિપલ કે કોઈ પણ તમે કોમ્પિટિટિવની એક્ઝામમાં આવો તો ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટેબલ. હું તમને હજુ પણ કહું છું ધીસ ઇઝ વેરી
વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટેબલને ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું થાય. અત્યારે આપણે 10ની માઇનસ ઘાતના ફોર્મમાં કન્વર્ઝન જોયા કે 10⁻⁻1, -2, -3, -6, -9, -12, -15, -18, -21. એવી જ રીતે હવે 10ના જે ધનઘાત જે છે તેના ફોર્મમાં આપણે જોવાનું. તો ધેટ ઇઝ 10⁻1, then after 10⁻2, then after 10⁻3, then after 10⁻6, 10⁻9, ત્યાર પછી 10⁻12, 10⁻15, 10⁻18, 10⁻21. પહેલાં તો આખું ટેબલ યાદ રહેવું જરૂરી છે. મેં અહીંયા શું કર્યું છે કે 10⁻1, 2, ત્યાર પછી 3 દુના 6, 3 તાલી 9, 3 તાલી 3 ચોક 12, 3 પચામ 15, 3 છંગ 18, 3 સતામ 21, એવી રીતે 10ની ઘાતમાં લખી દીધા છે. હવે એકચ્યુઅલી હું જે રીતે ટેબલ યાદ રાખું છું તે રીતે હું તમને યાદ રાખવાનો પ્રયત્ન કરીશ. તમારી પાસે કોઈ જો સિમ્પલ ટ્રિક્સ હોય ને તમને એનાથી યાદ રહેતું હોય તો તમે એ રીતે પણ યાદ રાખી શકો. પહેલાં મેં બધા જ ગુણક લખી દીધા. હવે જ્યારે 10ની એક ઘાત છે તો ત્યારે પ્રિફિક્સ કયો એપ્લાય કરવાનો થાય આપણે? ડેકા. અને ડેકાની સંજ્ઞા શું છે? તો ધેટ ઇઝ DA. ડેસીની સંજ્ઞા સ્મોલ ડી હતું. 10⁻⁻1 ડેસી જે છે તેની સંજ્ઞા સ્મોલ ડી હતું. તો ડેકાની સંજ્ઞા શું લખવાની? DA. ત્યાર પછી આવે 10⁻2 જો હોય તો એને કહેવાય હેક્ટો. અને હેક્ટોની સંજ્ઞા આપણે લખવાની H. 10⁻3 હોય તો ધેટ ઇઝ કિલો. અને જેની સંજ્ઞા લખવાની થાય સ્મોલ k. 10⁻6 હોય તો ધેટ ઇઝ મેગા. જેની સંજ્ઞા લખવાની થાય કેપિટલ M. 10⁻9 હોય તો ધેટ ઇઝ ગીગા. અને તેની સંજ્ઞા લખવાની થાય કેપિટલ G. અત્યારે જ આપણે ગીગા હર્ટ્ઝનું એક ઉદાહરણ જોયું. પછી 10⁻12 હોય તો ધેટ ઇઝ ટેરા. અને તેની સંજ્ઞા થાય કેપિટલ T. 10⁻15 હોય તો ધેટ ઇઝ પેટા. અને તેની સંજ્ઞા છે કેપિટલ P. 10⁻18 હોય તો ધેટ ઇઝ એક્ઝા. અને એની સંજ્ઞા છે કેપિટલ E. આપણે અહીંયા એ લખીએ છીએ પણ ઇંગ્લિશમાં EXZA લખાય, બરાબર, ઓર EXA લખાય. તો ત્યારે એના બેઝ પરથી અહીંયા જે આપણે સિમ્બોલ મૂકીએ છીએ તે કેપિટલ E મૂકીએ છીએ. સોરી. 10⁻21 હોય તો ધેટ ઇઝ ઝેટા. જેની સંજ્ઞા છે કેપિટલ Z. અને લાસ્ટ વન જે છે તો ધેટ ઇઝ 10⁻24. તો 10⁻24 ને કહેવાય યોટા. અને તેની સંજ્ઞા છે કેપિટલ Y. તો આ રીતે આપણે 10⁻1 થી લઈને 10⁻24 સુધી યાદ રાખવાના. 10⁻1 હોય તો એને ડેકા કહેવાય. 10⁻2 હોય તો એને હેક્ટો કહેવાય. 10⁻3 હોય તો એને કિલો કહેવાય. 10⁻6 હોય તો મેગા. 10⁻9 ગીગા. 10⁻12 ટેરા. 10⁻15 પેટા. 10⁻18 હોય તો એક્ઝા. 10⁻21 હોય તો ઝેટા. અને 10⁻24 હોય તો એને યોટા કહેવાય. આટલું આપણને ખાસ કમ્પલસરી યાદ રહેવું જોઈએ. સ્ટુડન્ટ્સ, આઈ એમ ટેલિંગ યુ કે ધીસ ઇઝ નોટ ધ થિંગ ધેટ યુ આર ગોઈંગ ટુ રિમેમ્બર એટ વન્સ. એટલે એક વખત વાંચવાથી તમને યાદ નથી રહેવાનું.
યુ હેવ ટુ રિવાઇઝ ઇટ મેની ટાઈમ્સ. તમારે ઘરમાં તમે જ્યાં તમારું ડાઇનિંગ ટેબલ હોય તેનું આવું એક શીટ બનાવીને ત્યાં પ્લેસ કરી દેવું. ક્યાં તમારો જે લિવિંગ રૂમ જે છે, તમારો જે બેડરૂમ છે, તો જ્યાં બેડ છે ત્યાં આવા 2 પેપર ચોંટાડી દો. તો એનાથી તમને એ વારંવાર દેખાશે, વારંવાર વાંચશો તો એ તમને ડેફિનેટલી યાદ રાખવામાં ખૂબ જ હેલ્પફુલ થાય. હવે એપ્લાય કરીએ આપણે કે ડેકામીટર જે છે તો તેને કેવી રીતે એપ્લાય કરી શકાય આપણાથી. તો હું અહીંયા ડાયરેક્ટ સંજ્ઞાનો ઉપયોગ કરું છું. 1 DAM is equal to 10⁻1 meter. 1 DA that is 10⁻1 મીટર એમનું એમ રહ્યું. પછી 1H લીટર that is 10⁻2 લીટર. આપણે સંજ્ઞા બદલી 1H, તો ત્યારે આપણને ખ્યાલ હોવું જોઈએ કે 1H તો H ફોર હેક્ટો, અને હેક્ટો એટલે 10⁻2. પછી 1 kg is equal to 10⁻3 ગ્રામ. હવે આ જે જી જે છે તો ધેટ ઇઝ ફોર ગ્રામ, બરાબર. ગ્રામનો જે સિમ્બોલ છે તે સ્મોલ જી છે. પહેલાં જીએમ વપરાતું હતું, બટ હવે એને સંજ્ઞા સ્વરૂપમાં લખીએ ત્યારે એને સ્મોલ જી લખવાનું થાય. તો અહીંયા 1 કિલો કેપિટલ આ સ્મોલ કે જે છે તો ધેટ ઇઝ 10⁻3. જો તો અહીંયા તમે કેપિટલ કે યુઝ કરશો તો એ રોંગ થશે, બિકોઝ કેપિટલ કે ધેટ ઇઝ સિમ્બોલ ઓફ કેલ્વિન ટેમ્પરેચર. ત્યાર પછી 1 મેગા હર્ટ્ઝ is equal to 10⁻6 હર્ટ્ઝ. હર્ટ્ઝ એ ફ્રીક્વન્સીનો એકમ છે. તો અહીંયા કેપિટલ એમ એટલે 10⁻6 યાદ રાખવાનું. કેપિટલ એમ એ શાનો સિમ્બોલ છે? તો કેપિટલ એમ એ મેગાનો સિમ્બોલ છે, અને એમ ધેટ ઇઝ 10⁻6. પછી એવી જ રીતે 1 ગીગામીટર is equal to 10⁻9 મીટર. તો 1 ગીગામીટર that is 10⁻9 મીટર. એવી જ રીતે 1 ટેરામીટર that is 10⁻12 મીટર. 1 પેટામીટર is equal to 10⁻15 મીટર. બરાબર છે. હવે અહીંયા કાળજી રાખવાની થાય કે પેટા જે છે તો તેમાં આપણી પાસે કેપિટલ પી છે. ઇટ્સ અ કેપિટલ પી. અને જગ્યાએ જો સ્મોલ પી એન્ડ એમ મૂકવામાં આવે તો ધેટ ઇઝ 10⁻−12 મીટર. યુ આર ડેફિનેટલી ગોઈંગ ટુ કન્ફ્યુઝ હિયર કે જ્યારે કેપિટલ પી સંજ્ઞા છે તો ધેટ ઇઝ ફોર પેટા એન્ડ ધેટ ઇઝ હેવિંગ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 10⁻15. અને જ્યારે સ્મોલ પી છે તો ધેટ ઇઝ ફોર પીકો, અને પીકો મીન્સ 10⁻−15. એટલા માટે હું તમને કહું છું કે ટેબલ તમારે ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું રહેશે. જો ટેબલ તમને નહીં આવડે તો એના બેઝ પર કોઈ પણ તમને કેલ્ક્યુલેશન પાર્ટ નહીં આવડશે, બટ આપણે મેની ટાઈમ્સ જો કરતા જશું તો ડેફિનેટલી આપણને આવડી જશે. પછી 1 એક્ઝામીટર, તો 1 EM તો ધેટ ઇઝ 10⁻18 એમ. એક્ઝાનો જે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ગુણક જે છે તે શું છે? 10⁻18 છે. પછી 1
ZM. તો Z જે છે તે શું છે? ઝેટાનો સિમ્બોલ છે, તો ધેટ ઇઝ 10⁻21 મીટર થાય. અને લાસ્ટ વન છે તો ધેટ ઇઝ યોટા. તો 1 યોટા મીટર ધેટ ઇઝ 10⁻24 મીટર. યોટા 10⁻24. ખાસ કરીને તો આપણને 10⁻12 or 10⁻15 સુધીના, એટલે કે 10⁻15 સુધીના જ ખાસ યાદ રાખવાના. બટ ટેક્સ્ટબુકમાં 18, 21, 24 એ બધા જ આપેલા છે, તો આપણે તો યાદ રાખવા જ બનશે. બિકોઝ ધે કેન આસ્ક એનીથિંગ. એ લોકો એમ પૂછી શકે કે 8 EM. એ લોકો આપણને આ રીતે ક્વેશ્ચન પૂછે. 8 આ કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન પૂછાય આ રીતે. તો પહેલા જ તમે કન્ફ્યુઝ કાં થઈ જશો કે વોટ ડુ મીન બાય ઈ. તો જો આપણને ટેબલ યાદ હોય તો આપણને યાદ આવે કે કેપિટલ ઈ ધેટ ઇઝ અ સિમ્બોલ ઓફ એક્ઝા. એ કોનો સંજ્ઞા છે? એક્ઝાની સંજ્ઞા છે. અને એક્ઝા ધેટ ઇઝ 10⁻18 મીટર. સેકન્ડ, એ લોકો ક્વેશ્ચન આપણને પૂછે કે 2 PM is equal to dash m. So this is what? Ke small p that is 4 picometer, and picometer that is 10⁻12. તો 2 એમનું એમ રહેશે અને p જે છે that is 10⁻12. તો આ રીતે આજના લેક્ચરમાં આપણે જસ્ટ આ સબસિડિયરી યુનિટ જે છે તેનું ટેબલ અને એના કન્વર્ઝન વિશે લર્ન કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એક યુનિટમાંથી બીજા યુનિટમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરવાનું તેના વિશેની એક્સરસાઇઝ હું તમને શીખવીશ. ધેટ ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ પણ આપણને ખાસ આવડવી જ જોઈએ. બરાબર. ત્રીજી અહીંયા જો એક્સરસાઇઝ એમ પૂછવામાં આવે કે 2 mm is equal to dash m. તો ધીસ ઇઝ વોટ? મિલીમીટર. એમ જે છે તે શાની સંજ્ઞા છે? તો એ મિલીની સંજ્ઞા છે. મીટર મીટરની જગ્યાએ જ છે. તો 2 મિલીમીટર, તો જે અગાડીનો જે નંબર છે તે તો સેમ જ રહેશે. બરાબર. પરંતુ મિલી જે છે તો મિલીની સંજ્ઞા શું છે? 10⁻³ મીટર. પછી ક્વેશ્ચન એ લોકો આપણને પૂછે કે 1 ng is equal to dash g. હવે this is what? 1 nanogram is equal to dash gram. ગ્રામ તો એમનો એમ જ રહ્યો, બટ 1 નેનો that is 10⁻⁹. તો અત્યારે હું તમને આવી થોડીક એક્સરસાઇઝ આપીશ. બરાબર. તો એ તમારા હોમવર્કમાં કરવાની, અને સાથે સાથે આ ટેબલ આજની ડેટમાં આપણે રાત સુધીમાં ટેબલને પરફેક્ટલી પ્રિપેર કરી નાખવાનું. ટેબલનું 2 પેજ બ્લેન્ક પેજ લઈને આવી રીતે જે રીતે હું તમને PDF મોકલું છું તે રીતે એ PDFમાં બનાવી દો, અને એ PDFને તમારા બેડરૂમમાં, સ્ટડી રૂમમાં સામે સ્ટીક કરી દો. વારંવાર જોશો તો જ આવડશે. વારંવાર લખવાથી જ આવડશે. અધરવાઇઝ એક વખત જોવાથી, વાંચવાથી તમને યાદ રહેવાનું નથી. હવે મેં કીધું તે અનુસાર અહીંયા મેં તમને 3 એક્સરસાઇઝ આપી છે. એક્સરસાઇઝ 1, પહેલાં તો આપણે પેલું ટેબલને પરફેક્ટ રેડી કરવાનું. જરૂરિયાત જણાય તો 5-5, 10-10 વખત આખું ટેબલ રાઇટ કરવાનું. પેજ નંબર 6 પર ટેક્સ્ટબુકમાં ટેબલ નંબર 1.3 શક્ય હોય તો 5 વખત, 10 વખત, 15 વખત લખીને એ ટેબલ એની હાઉ પ્રિપેર કરવાનું. બરાબર. ક્રોસ કરવાનું કે ગીગા એટલે શું, મેગા એટલે શું, પીકો એટલે શું, નેનો એટલું શું. લખીને જેટલું કરશો તેટલું વધારે યાદ રહેશે, નહીં તો યાદ નહીં રહેશે. પહેલેથી વોર્ન પણ કરું છું અને સાવચેત પણ કરું છું. એક્સરસાઇઝ 1 કે અહીંયા કિલોમીટર, મેગામીટર, પેટામીટર, હેક્ટોમીટરને તેમના ગુણક પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવાના. એટલે આ બધાના પહેલાં તમને ગુણક ખ્યાલ હોવા જોઈએ કે કિલોમીટરનો ગુણક શું છે, મેગામીટરનો ગુણક શું છે,
ત્યાર પછી પેટામીટરનો ગુણક શું છે, હેક્ટોમીટરનો ગુણક શું છે, અને તેમને તેમના ગુણકના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. ઉતરતા ક્રમમાં ધેટ મીન્સ પહેલી વેલ્યુ મોટી હશે અને છેલ્લી વેલ્યુ નાની હશે. તો પહેલી એક્સરસાઇઝ છે સેકન્ડ ફેમ્ટો મિલી ડેસી માઇક્રોપૂર્વક માટે તેમના ગુણક ક્રમમાં દર્શાવવાના. એટલે આ બધાના જે ગુણક જે છે તેને તમારે સિક્વન્સમાં લખવાના થાય. ત્રીજી એક્સરસાઇઝ જે છે તો તે પેર બનાવવાની છે કે સપોઝ કોલમ 1માં ગુણક લખેલા છે અને કોલમ 2માં તેની સંજ્ઞા લખેલ છે. તો 10⁶ સાથે આમાંથી કયું મેચ થાય, 10⁹ સાથે આમાંથી કયું મેચ થાય, 10⁻12 સાથે કયું મેચ થાય અને 10⁻2 સાથે કયું મેચ થાય. તો તે આપણે એના બેઝ પરથી ગુણક બનાવવાના છે. તો આ રીતે અહીંયા લાસ્ટમાં સેન્ટિની આવશે, મેગા આવશે. તો આ રીતે એની તમારે યોગ્ય પેર બનાવવાની છે. અહીંયા 3 એક્સરસાઇઝ આપેલ છે. 3 એક્સરસાઇઝ કરશો એટલે તમારો કન્સેપ્ટ મોસ્ટ પ્રોબેબલ ક્લિયર થશે. આવતીકાલે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે શીખવાના છે તો તે ટોપિક જે છે તે ટોટલી આ ટેબલના બેઝ પર છે. જો તમને આ ટેબલ નહીં આવડશે તો એ એક્સરસાઇઝમાં તમે ડેફિનેટલી કોઈ વર્કઆઉટ નહીં કરી શકો. તો હું તમને ખાસ રિક્વેસ્ટ કરીશ કે આજની ડેટમાં જ્યારે લેક્ચર અપલોડ થાય ને તમારા ધ્યાનમાં આવે તો ત્યારે કમ્પલસરી ટેબલને પરફેક્ટ પ્રિપેર કરી નાખવાનું, તો જ નેક્સ્ટ લેક્ચરનું કન્ટેન્ટ તમને ખ્યાલમાં આવશે. આ જે એક્સરસાઇઝ છે તેના આન્સર હું તમને જ્યારે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે આપીશ, જેથી આપણે આપણા આન્સર ટેલી કરી લઈશું કે આપણા આન્સર સાચા છે કે ખોટા છે.